યાર હવે આ જિંદગીમાં સાચું કહું ને કોક તો કરવું પડશે આપણે, કોક તો કામ કરવું પડશે આપણે. હવે કામ તો કરવું જ પડશે ને, કામ વગર તો કોઈ ખાવા છે આપણે. એ તો આખી જ વાત છે યાર, આ મહેનત કરીશું તો આપણે રૂપિયા તો થોડા ઘણા મળવા જોઈએ ને. હા. તારે હું એક જણા જોડે પૈસા માગું. કોના જોડે? એ કામ કર તું જા, હું એ ભાઈ જોડે પૈસા લઈને આવું, બરાબર? આ તો કંઈક ખાવાનું લેતા આવજો. આ તો હારું હું લેતો, એ પૈસા આલે તો હું લેતો આવું હો ને. મંચુરિયન લાવજો પણ હો. આ તો હારું હું મંત્રી લે. એટલે આજે લખાણ ફોન કર્યો યાર પૈસા માટે. હાલો હા લખા ચો હે એટલે ઘરની નેચો ઉભો આવીને પછી બહાર આવીને યાર હવે પૈસાનું કોઈ કર હવે યાર, મારે બી હવે હપ્તાનો બાઉન્સ આવે અંદર એના કારણે અત્યારે નેચે ઉભો હું ફટાફટ આવી કોણ એ હા એટલે આજે તો પૈસા લઈને જ જઈશ હું. આજ ભલે ગમે તે બહાના કરતો હોય. રોજ રોજ 500 રૂપિયા માગે એમાં તો હાથ કરી નાખ્યો બધાને કે કરે. આ રોજ રોજ શું હે ચો ગયા કિરણભાઈ બોલો હું લખા ભાઈ યાર હવે તો આબરૂ મારી લો યાર 500 રૂપિયા માટે આબરૂ લેવી પણ અમારે હપ્તાનો બાઉન્સ થાય એમાં ના પાડી તમે ભરશો, તમને હાલવાનું ના પાડી આમાં ફેરો નાખી આવું પછી તમને હાલ દઉં. પણ તમે મને 3 મહિનાથી લલ્લાવો કે આજ ફેરો, આ તો 4નો હું ફેરો 3 મહિનાથી જોઉં એમને એમ પડ્યો રહ્યો ફેરો. આ તો અમને અડધો કલાક ગઈ તમે ના લઈ જજો. જો અડધો કલાક મારે જોડે અડધો કલાક મારે કાલે પેરેન્ટી ભરવાની 800 રૂપિયા તમે હાલશો, 800 રૂપિયા પેરેન્ટી 500 રૂપિયામાં 800 રૂપિયા 300 રૂપિયા તમારે જો વ્યાજ લઈશ ને હું મારે પેરેન્ટી ચડે 500 રૂપિયા આપણે ભાઈબંધી હતી એટલે આમાં લીધા આપણે લખા વ્યવહાર આપણે ને ભાઈબંધીમાં તો ખાવા પીવાનો વ્યવહાર, પૈસાનો વ્યવહાર નતો બરાબર. ચોખ્ખું કહું હું તને બરાબર, તું 500 રૂપિયા તું મને આપી હાલ ને આપી હાલ બરાબર. મારે તો હીરા બીરામાં કોઈ લેવા દેવા હાલ નહીં હાલો મારે નહીં પૈસા જ નહીં એટલે જેમ પૈસા નહીં એટલે મારે પછી હું લખા પછી ખાલી કોઈ બધે ભાઈબંધી ભૂલી જઈશું. સાચું કહું શું કરીશ તો હું મારે જ ભાઈ હાથ તાજા બધા ફ્રેક્ચર કરીને પછી તારો ભાઈ મને કોઈ કહેવા નહીં આવે ધોન રાખજે. હું તારા ભાઈને કીધું નહીં મેં મારા ભાઈને કહી દઈએ પછી આવજો મારી જોડે જા. તારા ભાઈને કહીશ ને પછી ખાલી કોઈ હરાજી વધારે બોલાશે તારે એટલે કહું હું તને. જેમ હરાજી કરે એમ પૈસા નહીં મળે. કેમ નહીં મળે એટલે મારા પૈસા લઉં હું એટલે 40 પૈસા ના પાડું. 4 ને 3 મહિનાથી મને લલ્લાવે 3 મહિનાથી આપણે મારા ભાઈને કહી દે મારા ભાઈ હાલ દે કે જા મારા ભાઈ તને પૈસા આલ્યા તારા ભાઈ જોડે વ્યવહાર નહીં, તારી જોડે વ્યવહાર હે. તને મેં પૈસા આલ્યા હું તારા ભાઈને નહીં ઓળખું, તને ઓળખું બરાબર. આ હિસાબે બાકી રહ્યો તમને બતાવું યાર. હા બતાવો. વિશ્વાસ જ નહીં યાર. નહીં ને મને વિશ્વાસ તારા જોડે 3 મહિનાથી લલ્લાવે તો પૈસા બાકી હે, હિસાબ બાકી હે નહીં બતાવો લખેલું હે હિસાબ બાકી. તમે ટોટા મારવાનો મેલો હવે સાચું બોલો સાચું ઓમ મન 3 મહિનાનો હિસાબ બાકી હે. 3 મહિનાનો હિસાબ લઈને પછી આજે આવશે. મારે હું 3 મહિના મારે કઈ લેવા દેવા નહીં. 3 મહિના હું 3 મહિનાથી હું લબડું ઓમ તંતોરિયા ખાવું હોય તમે મારા પૈસા જોવે ભાઈ લખા ભાઈ પછી ખાલી ખોટી હાથ ચાલાકી થઈ જશે વધારે 500 રૂપિયા સારું. સાચું કહું સારું અડધો કલાક બહાર જાવ. હા તો હું અડધો કલાક અહીંયા ઉભો રહું બરાબર. અહીંથી કોઈ ખસું નહીં. અડધો કલાક પછી પૈસા ના આવ્યા ને તો પછી આ મોઢું હોજાઈ જશે. ધ્યાન રાખજો બરાબર. તારા પૈસાથી કઈ લેવા દેવા નહીં. હું તને પહેલા મારીશ તારા ભાઈની વાત નાખી દઉં પછી પૈસા તો હું અહીંયા જ રહું અડધો કલાક સુધી. એ તું જે ખાય તો હું હરશું તેલ ખાવું ધ્યાન રાખજે. હવે આ તો પૈસા લીધા વગર નહીં જો અહીંયા જ બેહરું અહીંયા જ આજે આવવા દે. તો વળી એના ભાઈને ધમકી આલે, એના ભાઈને આજે ફોન કરીને બોલાવો અહીંયા તું અહીંયા કે આજે 2 પત્ર ગાડી મિલતું હોય સાઈડમાં તો પેલા ફેરો નાખીને પત્ર પછી લઈ જાય મને પૈસા આલીને જા. અરે રાહ જોઈને હાથ જો અને ભલે બે તો ફેરો નાખવા જવું જ નહીં. આરામથી ઘરે જઈને ઉઈ જ જવું. હવે જો રાહ જોવાનો એને આ લખો હજી આવ્યો નહીં. મારો બેટો દાવ કરી જો લાગે ચાલો મને કહી ગયો કે અડધો કલાક આવું હું ફેરો નાખવાનું. એટલે 1 કલાક થઈ ગયો હજુ સુધી આવ્યો નહીં ફેરો નાખવાનો. ચલો જૂઠું બોલે લખો યાર 500 રૂપિયા લઈને જતો રહ્યો. હજુ સુધી મને અડધો કલાક સુધી બેહાડીને જોયો કે હું આવું અડધો કલાકમાં ફેરો નાખવા. લખો પૈસા આલે તો આલું ને મંચુરિયન લાવું તો મને એવું ખબર હે કે લખો 3 મહિનાથી લલ્લાવે ભાઈ 3 મહિનાથી. હવે શું કરશું પૈસા એક કોમ કરે લખાણ ઘરે જઈએ ડાયરેક્ટ. ભલે એના ભાઈને ખબર પડે તો ગમે તેને ખબર પડે. હવે આજે લખાણ મારવું હોય ભલે પૈસા લેવા જ છે. ગમે તો થઈ જાય લખા જોડે પૈસા લેવા હે ભલે એના ભાઈને ખબર પડે તો કે મારો 800 રૂપિયાનો બાઉન્સ હપ્તો જો હે
એને યાર કે કરે ઘરનું ભીખ માગવી પડે તેને પૈસા આલવા તો. પણ મને હું ખબર છે કે આ લલ્લાવશે પૈસા એ કે મારે કે ભાઈને દવા લેવા જવું હોય. લેડો. ના ગયો નહીં ગયો હા લાગે ગયો હોય રહ્યો ખાલી આજની રાત ચૂકી જાય ને તો હું બહારગામ સવારે વહેલો ભાગી જાઉં 1 મહિના સુધી આવું જ નહીં 1 મહિના સુધી ભલે માંગ કરે પૈસા ભલે ફોનો કરતો ફોન કરવા જ જોઈએ ને લખા 1 મહિનો નહીં થવા દઉં ભાઈ મારે આખી નાઈટે તારી નહીં જવા દઉં તે મને બહુ હેરાન કર્યો બહુ એટલે બહુ હાથપાર વગરનું 3 મહિના ને 3 નાઈટો જગાડ્યો તો મને પૈસા અલ્યા ભાઈ એટલા પૈસા માટે તમે આમ કરો યાર 500 રૂપિયા માટે બધાને કે કરી આ ભાઈ અરે ખાવું જ 500 નહીં. રૂપિયા મોટી રકમ કે હા 500 ભાઈ. રૂપિયા આપવા તો પડે ને તારે કોણ તમે કોણ મને ભાઈઓ નાનો ભાઈઓ ભાઈને લઈને આવ્યા તમે તો ભાઈને લઈને જ આવું ને ભાઈ ભાઈ મારો રાજુન બે હતો કે ચાર લઈને આવો મંચુરિયન ખાવું હે તારી રાજુન બે તો 500 રૂપિયા નાખવા જવા તો યાર પણ તું 4 નો અડધો કલાક નો કે ફેરો નાખવા જવું હું કલાક સુધી નીચે બેહી રહ્યો હોય ને હોય ફોન અમારી રાજુ બે કલાકના બાર અમે અમને એમ કીધું તાર હવે કરવું શું હે પૈસા આલવા કે નહીં આલવા બહાર સાંભળી પૈસા આલવા કે નહીં આલવા હમણાં જ જોશે પૈસા હમણાં જ જોશે પૈસા લઈ એમ નહીં કેતો ઉભો રે ભાઈ ઉભો રે અને આ બાજુ હવે બીજા ભાઈ પકડી આયા મને એટલે તારા પૈસા આલવા કે નહીં આલવા પૈસા તો આલવા જ પડશે પૈસા આલવા કે નહીં આલવા આનો ઓલો લાકડું નહીં પડ્યું લાકડું છે શું હતું ખીજામાં પૈસા કાઢી નાખો ખીજામાં પૈસા લઈ ના મારા પૈસા લેવા જ પડશે મારા આ પૈસા હે ને વીમાના હે તો પણ ડીઝલ પુરાવ નહીં મારે પણ તારા ડીઝલ નું પડી મારે 800 રૂપિયાનો હપ્તો બાઉન્સ જાય એનું હું મારે પૈસા લેવા દે તમારે મંચુરિયન પૈસા લઈ નાખે તારા હાથો તોડી નાખું તમને પૈસા લો ના પાડી ના જ પાડી આજે મંચુરિયન ખાવાનું છે તમારા પૈસાનું જ લાવો પૈસા આલવા નહીં આલવા મારો તમારું મંચુરિયન કાઢી નાખો પેલું કોણ ઊંઘ્યું પેલું કોણ ઊંઘ્યું પેલું કોણ ઊંઘ્યું આ બહુ મારે મને જ્યાં તારા ભાઈને બોલે જ્યાં તારા ભાઈને તારા ભાઈને બોલાય મારા ભાઈ છોડ શું એ હા બીધેલી હા ભાઈ બા પૈસા તારો ભાઈ હે ને ચારનો લઈને જતો રહ્યો હે 3 મહિનાથી લલ્લાવો 3 મહિનાથી 3 મહિના 3 નાઈટો જગાડી હે મને 3 મહિના કે 6 મહિના લલ્લા તો કેમ કે મારો ભાઈ હે તારો ભાઈ હે તો તારા ભાઈને કે ને કે જે વ્યવહાર રાખે કોઈ વ્યવહાર બીજો નહીં રાખી કે દારૂડિયાનો કોઈ વ્યવહાર ના હોય પણ તારો ભાઈ થોડી દારૂડિયો હે તો ભાઈ હું પીવું એટલે એને નશો ચડે તારા પીવાના નેકલે તો એને પૂછ ને કે 500 રૂપિયા આલવાના નેકલે 500 રૂપિયા આલી જો ઉધાર લીધા 4 મહિનાથી માંગતો લો ભાઈઓ 500 રૂપિયા તો મેં ના નહીં પાડી આલવાનું અને તો તમને આપી દઈશ ફેરો એ હાલ દે કેટલે હાલ દે પણ કે એટલે હાલ દે મને અડધો કલાક નું કઈ કલાક સુધી નેચે બેહાડી રાખ્યો મને પણ તારે તો ભાઈ આવું અમને તો વિશ્વાસ કરવામાં કરતો આવે. આવતો અને કીધું પણ કેવું તો જે વિશ્વાસ લખા એક જ હાલ દેશો હવે એ ભાઈ એ ભાઈ અવાજ નીચે રાખીને વાત ભાઈ તું ભલે દીધેલો હોય પૈસા તો સમજ્યો? જોશે અત્યારે પૈસા જોશે એટલે જોશે અત્યારે- મારે અત્યારે- જોશે બી આલા બી આલા કેટલા બી આલા. તો ભાઈ હા અત્યારે ખાલી 100 રૂપિયા હજુ 400 રૂપિયા લેવાના હે 400 300 રૂપિયા વ્યાજ 800 રૂપિયા લેવાના હે 800 રૂપિયા મારે બાઉન્સ જો હપ્તો તારા કારણે એ નહીં લખા ભાઈ હા તાર લેવાના જેટલા હે? 500 રૂપિયા લેવાના હે બાઉન્સ જો એના કારણે મારો હપ્તો મને આને એવું કીધું કે મને તું 500 રૂપિયા તારે બે- પણ બે એમ મિનિટ નહીં. ભાઈ રાજુભાઈ ભલે એના મોટા ભાઈ થતા હોય મારી વાત સાંભળી લો આને મને શું કીધું મારો હપ્તો બાઉન્સ જતો તો છેલ્લો આ મારા જોડે ઉછીના 500 રૂપિયા મારા ભાઈને કે દવા લઈ જવી છે તમારે સારું દવા લઈને આવ્યો તો અરે એવું હોય. લઈને આવ્યો તો એ લખાવ હે મારા માટે જે દવા લાવ્યો તે ઓના પૈસા લાવ્યો તો પણ એને કેવું તો છે ને તારે એને મને શું કીધું કે હું એ હવારે તારા પાછા લઈ પૈસા જાઉં તારા પૈસા જ્યારથી દવા લાવ્યો ને હા ત્યારથી હું હે ને વધારે પીતો થઈ ગયો તો આ હે તારો ભાઈ બેવડો ને તુંય બેવડો હે સમજો ભાઈ ભાઈ તું હા. પૈસા આલો ને હવે મોડું તો થાય પૈસા આલ ભાઈ તો પૈસા એનો જાનનો વાયદો કર્યો ને હા એ ત્યારે પૈસા તને મળી જશે હાલ. અલ્યા 4 મહિનાથી વાયદો કરે હે ભાઈ હવે 3 મહિનાથી હવે મેં એને કીધું આ ટોટ્યા તોડી નાખીશ હું અત્યારે
જો હું રાજુભાઈ હું શરમ નહીં ભરું ભાઈ ચોખ્ખી વાત કહું તું ઘરનો હે હા, હું ઘરનો નહીં હું બહારનો હું હવે તો આમ વધારે મારું મગજ છટકી ગયું હે તો મારા આના કારણે મારો આખો 800 રૂપિયાનો હપ્તો બાઉન્સ જોયો હોય તો ભાઈ મારે કાલે બારે અત્યારે જોઈએ મારા પૈસા. રાજુભાઈ બારો લઈ આલું તો હું કરી લો એને હું હાથ ટોટે ભાઈ શાંતિ રાખ દાદાગીરી નહીં હા, કરવાની. ઓ ભાઈ રાજુભાઈ તમે હુઈ જાઓ તો તમે તમે હુઈ જાઓ, ભીખી લાવો. તમે તમે કાલે ખોટો હુઈ જાઓ હુઈ જાઓ. મારા આજ ને આજ પૈસા જોવે લખા બોલ આજ ને આજ પૈસા નહીં હા નહીં મળે એમ નહીં મળે આજ તો ભાઈ આજ ને આજ પૈસા મારા જોઈએ આજ ને આજ. મારા ભાઈને મારે માર લખા મારા ભાઈને મારા ભાઈને લખાને મારે હે મારા ભાઈ લખાને મારો કેટલા જોઈએ એને હજુજી મેં હાથ નહીં લગાયો કેટલા તમે બે જોઈએ? જણા લખાને મારો હે એમ એવી વાત કરે. તારો ભાઈ ને તમે એવી જણાય ને શું લોટો હાલ 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 એ વિને માં એ વિને માં પૈસા તો હવે લઈને જ જઈશું. પૈસા લાય હવે પૈસા લઈને જઈશું. પૈસા લાય લઈને જઈશું. પૈસા લાય પૈસા લાય મને ના ના પૈસા હવે પૈસા લેવા તો નહીં જઈએ આપણે. પૈસા લે એ લાખા બાખા મારા કોઈ ને તને નહીં હા ઓળખતો ભાઈ લાખા પૈસા પૈસા લે આ પૈસા પણ મુઠ્ઠીમાં હો. હા લાય હા? બરાબર ને હવે આજ પૈયે ને હા ના, આપણે મારે છે ને. મારે એક તો પૈસા આલ્યા ને મારે ખાવા આપણે. પૈસા મળી ગયા ને હા હવે જાઓ તો લખા આજ પૈયે આપણો કોઈ જેવો વ્યવહાર નહીં રે બોલ આભલ આભલ હું તને ચોખ્ખું કહું લખા ભલા તારો ભાઈ ગમે તેટલો બીમાર હોય આજ પછી આપણો પૈસાનો કોઈ વ્યવહાર નહીં એટલે કોઈની જોડે તું લેવા જશે ને ભાઈ એને હું કહી દઈશ કે લખા જોડે કોઈ વ્યવહાર રાખતા નહીં પૈસાનો જે તમે 500 દવાની વાત કરી હતી ને હા એ મારે દવા શેની લાયા હતી રહ્યો દારૂ લાયો તો કે બીમાર હતો એની દવા લાયો થોડો એને વ્યવહારનો બૂઠો હોય સમજો કશો નહીં પણ હવે તું એને વ્યવહાર તું સાચું કહો ને જે મારા 500 રૂપિયા લઈ જાઓ ને તેના માટે તારા ભાઈના દારૂ હારો માટે લઈ મને કીધું હોત ને કે ભાઈ હું આના માટે તો રૂપિયો ના આલો તને પૈસા આલી દે એની વાત નહીં કરતો હું લખા એટલે પણ હું તને શું કહું ચોખ્ખી ને પહેલી વાત સાંભળી લે તું ગમે તો જેના જોડે વ્યવહાર કરવા જશે ને હું કોઈની જોડે રૂપિયો નહીં આલાવું ધ્યાન રાખજે તારી જોડે બરાબર ધ્યાન રાખજે આ હું ખબર આ ભાઈને હું જતાવવા માંગુ શું જતાવવા માંગુ ખબર હે? કે તમે જેને પૈસા આલો ને એ ભાઈ શેમાં તમારો પૈસાનો ઉપયોગ કરે એ તમને ખબર પડવી જોઈએ કેમ કે આ મને દવાના ખબર હે કે આ નીકળવાનો બુકા આને જેવો. દવાનું બોનું કરીને દારૂ લાવ્યો મારા માટે પણ મને કેવું તો હતું કે ઇંગ્લિશ લઈને જો કે પોઠો લઈને જો દવાનું કઈ જો હે તો મને હું જાઉં, બહુ તો પીજો. ભાઈ જય ચાલ હવે ચાલ હવે વરાતા લખા હાથ પી આવ ધ્યાન રાખજે મળતો નહીં તે જગ્યા પર એ હા ભાઈ આવજો પૈસા આલી દીધા ને હા એ આવજો આવજો ચાલો લખા ટેન્શન ના લે બીજો મુર્ગો પકડી લેવાનો તું મારા મારે તો ખરી ને કસો યુ તો આયા કરે એ મને મારે